Several aspirants of the medical entrance exam. It was a record-breaking 67 candidates have secured all India rank 1. The prestigious medical entrance examination NEET has run into controversy. બહુ જ નિરાશાજનક વાત છે કે કઈ રીતે 12th સાયન્સમાં ભણતા ઘણા બધા લાખો વિદ્યાર્થીઓનો જે ટ્રસ્ટ હતો નીટ એક્ઝામ ઉપર એ તૂટી ગયો છે. ઘણા બધા લોકો ડિપ્રેશનમાં પણ આવી ગયા છે. ધ રીઝન ઇઝ કે બિગેસ્ટ સ્કેમ ઇન નીટ એક્ઝામ. સ્કેમની કંઈક વાત કરીએ તો આ વખતે ટોટલ 67 નંબર ઓફ સ્ટુડન્ટ્સને 720 માંથી 720 આવ્યા છે. બહુ ભયાનક આશ્ચર્યજનક વાત છે. જો હું 2023 ની વાત કરું તો એમાં ખાલી ને ખાલી 2 લોકોને 720 માંથી 720 અને જો હું 2022 ની વાત કરું તો ખાલી ને ખાલી 4 જ વિદ્યાર્થીઓને 720 આવ્યા હતા. એમાં પણ શોકિંગ વાત કંઈક એક છે કે ટોટલ 6 સ્ટુડન્ટ્સ એવા છે જેને એક જ સેન્ટરમાંથી એમને એક્ઝામ આપી હતી અને એ 6 લોકોને 720 માંથી 720 આવ્યા છે. કઈ રીતે? અને એક બીજી વાત, નીટના રિઝલ્ટની તારીખ તમે જોઈ શકો છો કે 14th જૂન નક્કી કરવામાં આવી હતી, છતાં પણ એમને 4th જૂનના રોજ રિઝલ્ટ અપલોડ કરી દીધું હતું વેબસાઇટ પર. બીજી વાત કંઈક એમ છે કે જો તમને ખબર હશે કે નીટની એક્ઝામ આપે ત્યારે સાચા હોય તો +4 થઈ જાય અને ખોટો પડે તો તમારો -1 થઈ જાય. આ વખતે 718 અને 719 પર માર્ક આવે છે, જે ટેકનિકલી જોવા જઈએ તો પોસિબલ જ નથી. જ્યારે આપણે એનટીએને પૂછ્યું કે ભાઈ શું રીઝન છે, કઈ રીતે પોસિબલ છે, ત્યારે એવું કીધું કે આ સેન્ટર પર જે સ્ટુડન્ટ હતા એમને ઓછો ટાઈમ મળ્યો હતો. ફોર ધેટ રીઝન એમને થોડા ગ્રેસ માર્ક્સ આપવામાં આવે છે. કઈ રીતે ગ્રેસ માર્ક્સ આપવામાં આવે, કેટલા માર્ક્સ આપવામાં આવે, કેટલા ટાઈમે તમે કેટલા ગ્રેસ માર્ક આપ્યા છે, એમનું કોઈ જ એમને હજી સુધી પ્રોપર એક્સપ્લેન નથી કર્યું કે કઈ રીતે અમે ગ્રેસ માર્ક્સ પ્રોવાઈડ કર્યા છે. એટલે અહીંયા જોવા જઈએ તો બહુ મોટો સ્કેમ ચાલી રહ્યો છે નીટની એક્ઝામમાં. દુઃખની વાત એ છે કે આ વખતે ઘણા બધા લોકોએ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ ડ્રોપ લઈને એક આશા એક્ઝામ આપી હશે કે નહીં આ વખતે તો અમે સારો નીટનો સ્કોર લઈને સારી મેડિકલ કોલેજમાં જઈને જ રહીશું. પણ શું ફાયદો? 720 માર્ક્સ લાવવાવાળા લોકોને પણ દિલ્હી એમ્સમાં એડમિશન લેવાના ફાંફા પડી ગયા છે. અત્યાર સુધી 650 માર્ક લાવે ને એટલે ખુશ થઈ જાય, ભાઈ સેલિબ્રેશન છે, ભાઈ 650 આવ્યા નીટમાં. કોઈ જ ફાયદો નથી આ વખતે 650 માર્ક્સ આવવાનો, કારણ કે 720માં 67 લોકો આવ્યા છે. બહુ દુઃખની વાત છે. ડિપ્રેશનમાં થવાની જરૂર નથી દોસ્તો. આ વિડીયો બધાને શેર કરો. જેટલા પણ મોટા યુટ્યુબર્સ છે, જેટલા પણ મોટા એજ્યુકેટર્સ છે, બધાએ એક જસ્ટિસની લડાઈ ચાલુ કરી છે અને એ જસ્ટિસની લડાઈ ત્યારે જ પહોંચશે એક મુકામ તક જ્યારે આપણે બધા સ્ટુડન્ટ્સ ભેગા મળીને એમને સપોર્ટ કરીશું અને આપણા સપોર્ટની એમને બહુ જ જરૂર છે. તો જસ્ટિસ ફોર નીટ એક્ઝામ આ હેશટેગ આપણે ચાલુ કરવાનો છે.